અત્યારે ખેડૂતો આપણા ઉત્તર ગુજરાતના કપાસ છે, દિવેલા છે, આ તમાકુ છે, આ બધા ચીલા ચાલુ પાકોનું વાવેતર કરતા હોય છે. તો તમને આ પાકનું વાવેતર કર્યું તો કંઈક અલગ લાગ્યું તમને? ઘણું અલગ લાગ્યું. જે બરાબર. ચીલા ચાલુ ખેતીમાં તો કેવું છે કે ખૂબ ખૂબ મહેનત તો એટલી ને એટલી જ કરવી પડે હા, પાકમાં. પણ પાકમાં મહેનત કરો પણ હોમાં એટલું વળતર નહીં મળતું. બરાબર. બરાબર. એટલે ખૂબ જોર મારીએ ને તો 50,000 ઉપર કમાઈ ના શકીએ. બરાબર. પણ એનાથી તો આ 10 ગણું છે. કોઈ પણ ખેડૂત 10 વીઘા જમીન વાવતો હશે ને તો વર્ષે 2 લાખ રૂપિયા નહીં કમાઈ રહ્યો. નહીં કમાતું. તો તમે આ રીતે વેલ ટ્રેનિંગ સાથેની ખેતી કરો સરગવાની, જો વેચાણ માટે પણ એક્સપોર્ટ જેવું તમે કરતા હોય તો તમે લગભગ 1 એકરમાંથી 4 થી 5 લાખ રૂપિયા તો તમે આરામથી કમાઈ શકો છો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમને સરગવાની ખેતી કરેલી છે. આપણા ઉત્તર ગુજરાત એટલે કે પાટણના વિસ્તારમાં સરગવો એક બહુ ઓછા ખેડૂતો વાવેતર કરતા હોય છે. તો આપણે સરગવાને ખેડૂતને જે ખેતી કરી છે એની મુલાકાતે આવ્યા છીએ. તો આજની કૃષિ માહિતીમાં આપણે સરગવાની ખેતી વિશે A to Z માહિતી લેશું. અને આ સરગવાની ખેતી આપણા ઉત્તર ગુજરાત એટલે કે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ચૌધરી કામરાજભાઈ કે જે સરગવાની ખેતીમાં બહુ મોટું નામ છે, એમના માર્ગદર્શક નીચે આ સરગવાની ખેતી કરેલી છે. તો પહેલા આપણે સૌ પ્રથમ ખેડૂતનો પરિચય લઈએ. મારું નામ ભીખાભાઈ હરિભાઈ ગુડોલ, ગામ કોટડી, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. હા, તો ભીખાભાઈ, તમે આ સરગવાની ખેતી કરી છે. આપણા ઉત્તર ગુજરાતમાં તો બહુ ઓછા ખેડૂતો કરતા હશે. તો તમને આઈડિયા ક્યાંથી આવ્યો સરગવાની ખેતી કરવાનો? સરગવાની ખેતીનો આઈડિયા કામરાજભાઈ લુખાસનવાળાને ત્યાં અમે જોયું હતું અને એમને માર્ગદર્શન આપ્યું. બરાબર. અને એ પ્રમાણે અમે વાવેતર કર્યું છે. એમના માર્ગદર્શન હેઠળ જ બધું કામ ચાલે. હા, તો આ સરગવાનું કયું બિયારણનું તમે વાવેતર કરેલું છે? એ સરગવાનું એમને પોતાનું બિયારણ છે, સરગવા શક્તિ. બરાબર. એમને પોતે વિકસાવ્યું છે અને બહુ સારું બિયારણ છે. અને એ રીતે અમે વાવેતર કર્યું, એનું વાવેતર કરેલું છે. બરાબર. તો વાત કરીએ તો તમે આ સરગવાનું વાવેતર કેટલા વિસ્તારમાં કરેલું છે? અમે સરગવાનું વાવેતર લગભગ 37 ગુંઠામાં 380 છોડ છે. એટલે લગભગ 1.5 વીઘા. 1.5 વીઘો. ઉત્તર ગુજરાતની જમીન. હા, 1.5 વીઘો. હા. અને વાવેતર કેટલા અંતરે કરેલું છે? વાવેતર 12x6. 12x6 કરેલું. 12x6 કરેલું. અને 1.5 વીઘામાં કેટલા છોડ હશે અંદાજે? 380 છોડ. 380 છોડ છે. બરાબર. અને બીજી વાત કરીએ આપણે, તો આ વાવેતર ક્યારે કરેલું છે તમે? વાવેતર અમે ચોથા મહિનાની 4મી તારીખે, એપ્રિલ મહિનામાં. ચોથા મહિનાની 4મી તારીખે. બરાબર. અને તમે વાવેતર પહેલા જમીનની તૈયારી કરવામાં શું કરેલું છે? જમીનની તૈયારી કરવામાં જમીન તૈયારી વ્યવસ્થિત અમે પ્લાવ મારીને છાણિયું ખાતર નાખી અને પછી એનું રોપ કરીને ચાલુ કર્યું. બરાબર. પછી તમે સરગવાની ખેતી માટે ટપકની પણ વ્યવસ્થા કરેલી છે? હા, ટપકની. તો ટપક જરૂરી છે કે ટપક ના હોય તો ચાલે? ના, ટપક તો ફરજિયાત જરૂરી છે. બરાબર. ટપક વગર તો શું પાળે પાણી તો વધારે ઓછું પડે એ કોઈ નક્કી નથી થતું. અને ટપકમાં જેટલું પાણી આપણી જરૂર હોય એટલું જ આપી શકીએ અને પાણીની એ બચત થાય. તો આમ જોવા જઈએ તો લગભગ તમારા સરગવાના 6 મહિના જેવું થઈ ગયું છે. હા, 6-8. આનું તમે વેચાણ ચાલુ કર્યું કે હજી નથી કર્યું? વેચાણ ચાલુ કર્યું. બરાબર. કેટલી વીણી લીધી હશે અત્યાર સુધી? અમે 5 વીણી લીધી. 5 વીણી લીધી. બરાબર. અને માર્કેટ ભાવ કેવો મળ્યો છે? માર્કેટ ભાવ તો અત્યારે તો સારા ભાવ. બરાબર. અને કેટલું વેચાણ કર્યું અત્યાર સુધી? અમે 1.5 લાખનું વેચાણ કર્યું. 1.5 લાખનું 36 ગુંઠામાંથી 1.5 વીઘામાંથી અત્યારે થઈ ગયું વેચાણ. બરાબર. અને તમને કેવી આશા, કેટલું વેચાણ થશે? અમને તો આશા ઘણી, ખેડૂતને તો ઘણી મોટી આશા હોય, પણ અમને એવું લાગે છે હાલ ખેતરનું જે સિંગો ને એ પ્રમાણે છે કે અમે 6-7 લાખનું વેચાણ કરી દેવા આખા વર્ષમાં. એટલે 1.5 વીઘામાંથી લગભગ 1 એકર જેટલી જમીન થાય, એક એકર થોડી ઓછી થાય, એમાંથી લગભગ તમે 6-7 લાખનું પાક્કું વેચાણ થઈ થશે. તો આપણો અત્યારે ખેડૂતો આપણા ઉત્તર ગુજરાતના કપાસ છે, દિવેલા છે, આ તમાકુ છે, આ બધા ચીલા ચાલુ પાકોનું વાવેતર કરતા હોય છે. તો તમને આ પાકનું વાવેતર કર્યું તો કંઈક અલગ લાગ્યું તમને? ઘણું અલગ લાગ્યું. જે ચીલા ચાલુ ખેતીમાં તો કેવું છે કે ખૂબ મહેનત તો એટલી ને એટલી જ કરવી પડે પાકમાં. પણ પાકમાં મહેનત કરો પણ હોમાં એટલું વળતર નહીં મળતું. બરાબર. એટલે ખૂબ જોર મારીએ ને તો 50,000 ઉપર કમાઈ ના શકીએ. બરાબર. એનાથી તો આ 10 ગણું છે. 10 ગણું. 10 ગણું. બરાબર. અને બીજું આમાં કોઈ વધારાની મહેનત છે આમાં? રોગ જીવાતનું બધું? રોગ જીવાતની ને ઈયળનું રે, ઈયળનું ખાલી એ ગરમીમાં ઈયળનો સ્પ્રે કરવો પડે. પછી બીજું તો કોઈ રોગ જીવાતનું રહેતું નથી. પછી નીચે સરગવાના પોષણ માટે તમે શું વાપરો છો? અમે છાણિયું ખાતર. બરાબર. પછી આ બેક્ટેરિયા ને ખરું. બેક્ટેરિયા છંટકાવના
ડ્રીપમાં આપીએ છીએ બેક્ટેરિયા. બરાબર. પછી આ પાણી તમે આમ કઈ રીતે કેટલા દિવસે આપતા હો છો ડ્રીપ? અમે જેમ જરૂર પડે એમ લગભગ અઠવાડિયે 10 દિવસે 1 કલાક આપીએ. બરાબર. હવે આપણે સૌથી અગત્યની વાત કરીએ તો ખેડૂત ઉત્પાદન તો લઈ લે પણ છેલ્લા વેચાણ કરવામાં ખેડૂત અટકતો હોય છે, તો તમે વેચાણ માટે કઈ રીતે કરો છો? વેચાણ માટે અમે કોમરાજભાઈના કોન્ટેક્ટથી કે તેઓ કોમરાજભાઈની માલ મોકલાવી દઈએ છીએ. ઓકે. અને એ તેઓ વેચાણનું બધી માર્કેટનું એ કરે છે. બરાબર. એટલે માર્કેટનું તો એ સંપૂર્ણ બધું સારું છે. ઓકે. એટલે કામરાજભાઈ પણ માર્કેટ લગભગ સરગવાનો એક્સપોર્ટ બહાર મોકલતા હોય. એના કારણે ખેડૂતના ભાવ પણ મળે, સારો ભાવ કારણ કે આપણે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં સરગવો બહુ ઓછો ખવાય છે. અને જે તમિલનાડુ છે, કેરલા છે, આ બાજુ બધું સરગવાનું ખૂબ ખાવામાં લોકો વધારે પસંદ કરતા હોય છે, તો એટલે ત્યાં ભાવ પણ સારા મળતા હોય છે. તો ઓલ ઓવર જોવા જઈએ તો સરગવાની ખેતી કરાય કે ના કરાય? કરાય. ખેતી કરાય ને ખેતીમાંથી સારી એવી આવકે મળે છે. બરાબર. અને ખેતી એવું નથી કે ખેતી આપણે કરીને નુકસાન કરીએ. હાલના ખેડૂતો કેવું કે ભાઈ ખેતીમાં નુકસાન થયું, ના રોગ આવ્યો, ના ઓમ આવ્યું, પણ એવું નથી. ખેતીમાં કમાણીએ છે, પણ એના પાછળ મહેનત કરી અને વ્યવસ્થિત માર્ગદર્શન હેઠળથી તમે કરો ને તો સારી એવી આવક છે. આપણે જોવા જઈએ ને તો અત્યારે કોઈ પણ ખેડૂત 10 વીઘા જમીન વાવતો હશે ને તો વર્ષે 2 લાખ રૂપિયા નહીં કમાતો. તો તમે આ રીતે વેલ ટ્રેનિંગ સાથેની ખેતી કરો સરગવાની, જો વેચાણ માટે પણ એક્સપોર્ટ જેવું તમે કરતા હોય તો તમે લગભગ 1 એકરમાંથી 4 થી 5 લાખ રૂપિયા તો તમે આરામથી કમાઈ શકો. અને તમને શું લાગે છે અત્યારે સરગવાની ખેતીમાં કોઈ પ્રશ્નો આવે છે તમારે? ના, અમારે કોઈ પ્રશ્નો નહીં આવ્યા. અમે કોમરાજભાઈના માર્ગદર્શન હેઠળ જે કે ભાઈ આ રીતના કરવાનું છે તો એ અમે કરી નાખીએ છીએ. બરાબર. એ એમનો બોલ જો પડ્યો, બરાબર, કે આ કરવાનું એટલે અમારે એ દાડો કામ પૂરું કરી નાખીએ છીએ અમે. એવું કોઈ રાહ કે એવું કોઈ નહીં. અમારે કોઈ ઝીરો મેન પેલું એ સાહેબ. બરાબર. એટલે ઉત્પાદન આમ જોવા જઈએ તો અત્યારે બહુ સારું દેખાઈ રહ્યું છે. બાકી દરેક ખેડૂત મિત્રો જે સરગવાની ખેતી કરે છે એ લોકોના પ્રશ્નો છે કે સરગવામાં ગળો આવે છે, મોલોમસી આવે છે, પાંદડા ખરી જાય છે, ફળનું સેટિંગ થતું નથી, એટલા બધા ઘણા બધા પ્રશ્નો છે. પણ તમે શું સારા વ્યક્તિ જોડેથી સલાહ લેતા રહેશો તો તમને ઉત્પાદન પણ સારું મળશે. ઓકે. તો આ ખેડૂત મિત્રો વાત થઈ સરગવાની ખેતી વિશેની. તો જે આ ખેડૂત 1.5 વીઘામાંથી લગભગ 6-7 લાખની આવક લઈ રહ્યા છે, તો દરેક ખેડૂત મિત્રો આ રીતે સારી એક બાગાયતી ખેતી કહી શકાય, તો આવી ખેતી કરશો તો તમે સરગવાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકશો. અને આવી જ રીતે આપણા જે પ્રગતિશીલ ખેડૂતો છે, જે કામરાજભાઈ ચૌધરી છે, આવા ખેડૂતોને તમે કોન્ટેક્ટમાં રહેજો, જેથી તમને સાચી માહિતી અને સમયસર મળી રહે અને વેચાણ માટે પણ તમને લોકો સારી એવી માહિતી આપશે. અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ સાથે. આપણે નીચે સ્ક્રીન આઈડીમાં કામરાજભાઈ સાહેબનો નંબર પણ નીચે મૂકી દઈશું, તો જે કોઈ ખેડૂત મિત્રોને કોન્ટેક્ટ કરવો હોય તો તમે સાંજે 8 થી 11 વાગ્યા સુધી કોન્ટેક્ટ એમનો કરી શકો છો. આભાર. જય જવાન, જય કિસાન.